છે 26મી જાન્યુઆરી, તો તમને બધાને હેપી રિપબ્લિક ડે. જો બહાટી બોલે હો ભાઈ. 10 મિનિટ વહેલો હઈશું, 15 બહુ તો હશે તોય કે વહેલા. મોડા કાલ પરમથી મોડું થયું તો કે મોડું ક્યાંય ફુગાઈશ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે, તો આપણે આપણા વ્લોગની પણ શરૂઆત કરી દઈએ. અને આજે છે 26મી જાન્યુઆરી, તો તમને બધાને હેપી રિપબ્લિક ડે. અને ટિફિન થઈ ગયું છે અને સાહેબ નાસ્તો કરવા બેસી ગયા, દીવાબત્તી થઈ ગયા છે. જો બહાટી બોલે હો ભાઈ. તમે કહો કે આ ભાઈ છે ને તમને આ જ જગ્યા ઉપર, આ જ બેઠક ઉપર અને જમતા જમતા જ વિડીયોમાં તમને મળતા હશે. ના 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 ના, નાસ્તો કરજો ફટાફટા કરો. ના, એ મેં કીધું એટલે ઊભા નથી થયા, એની ભાખરી પૂરી થઈ ગઈ. જો ક્યારના નાસ્તો કરતા હતા, મારે હજી બાકી છે નાસ્તો કરવાનો. અને જો પાણી પીવા વહી ગયા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ રહેવાનું. જો આપણે આ ટટકાયો કોટ, આ ટિફિન તૈયાર છે, આપણે ભાગી સીધા સાપડ. હા, નાસ્તા પાણી થઈ ગયા, તો થઈ ગયું. પેટ પૂજા થઈ ગઈ, એટલે હવે સાહેબ નીકળે છે. મોબાઈલ, રૂમાલ, તમાકુ ધીમે આપજો. હા, ધીમે દોરી વળો જઈશ બસ. હા, એટલે કલાકે પહોંચવા જોઈએ. ચાલો તો હવે આપણે ઉઠી ગયા છીએ. આજ તો રજા હતી એટલે મોડો ઉઠ્યો છું 9 વાગે. તો આપણે નાસ્તા પાણી થઈ ગયા છે અને મમ્મી આવી ગયા છે નાવા. તો હવે આપણે નાસ્તો તો થઈ ગયો, તો થોડી ઠંડી લાગતી હતી. હાલો આપણે અગાસીએ જાય, તડકો બળકો ખાતા આવીએ. અત્યારે મસ્ત તડકો આવે અમારે, તો હાલો આપણે અગાસીએ જઈએ. ઉત્સવ થોડોક વહેલો આવી ગયો, ને તો તને જમવાય હું ઉપર અગાસીએ દેવા આવત. ઉત્સવ ટિફિન મોકલાઈ દેવા. આથી હું તો મોકલાવી દેત. મને એમ થયું કે હવે નહીં આવે નીચે, સવારનો ગયો એ ગયો. એવી બધી અગાસી મજા આવે. સંક્રાંત તો પૂરી થઈ ગઈ તોય હું તો બેઠો જોતો હોય. બરોબર. પાછું કરતા હોય ભાઈ હું ચલાવતા હોય એવું બધું. ખસીનલું ડોકીલું. સારું, હેલો, મને એક છાસ દૂધનું કામ કરી આવી દે, પછી રોટલી બનાવું, બરોબર ને? હા. 12:30 જેવું થઈ ગયું છે અને આપણે રસોઈ બનવા માંડી છે. શું છે રસોઈમાં? રસોઈમાં લીલી ચોળી બટેકાનું શાક અને કોબી મરચાંનો સંભારો ને રોટલી. બીજું કઈ? મારા માટે રોટલો. બીજું કઈ? બીજું કઈ ના હોય, કઈ 32 પાટલા ભોજન ના હોય. કોઈ વાંધો નહીં, હાલે હાલે ને? ઓહો, બીજું આપણે કરવું કોઈ નું હોય બનાવી લે. હાલ તો તારે એક તારે તો વાગી મોટી જાય. ચીન કરાવ તાર લેવાની જરૂર. બીજું કાંઈ આ મોનથાળ ની રોટલી છે. બનાવ્યું હોય તો કરી એમ કઈ. ના મોનથાળ પડ્યો તો એક બેદીનો એ ખાઈ જતા, બેદીનો હવે નથી ખાવો, પછી કઈક મીઠું પાછું બનાવી દઈશ. હો, કઈ વાંધો નહીં. ચાલો હવે વાગી ગયા છે 2 અને આપણે હાલતું હતું હોમવર્કનું કામકાજ. હું તો હોમવર્ક કરતો હતો. હા, ગોદડું લેવાઈ ગયું, પણ હવે આ પાછું બારીએ બેઠી. બારીએ શું બેવું, હોવું નથી. મને થોડીક ઠંડી લાગે છે, એટલે મેં ઘડીક વાર તડકે તપી જાઉં. તો માણા ગોદડા બ્લેન્કેટ ઓઢીને સુઈ જાય, તડકે ન બેસે. એમાં એવું છે ઉસ્તો, આપણે પ્લેટફોર્મે વાસણ ઉટકીએ ને એટલે પાણી ઢોળે ને એટલે થોડુંક આ બધું ભીનું થઈ જાય. એટલે ચોકડીમાં ઉટકવાનું નથી, આપણે વોશિંગ મશીન છે એટલે પછી જગ્યા ટૂંકી છે, એટલે પ્લેટફોર્મે ઉટકીએ ને તો ભીના થઈ જાય. આપણે તો ભીનું હોય ને ડ્રેસ તો ઠંડી લાગે, એટલે મેં ઘડીક છે ને તડકો આવે ને તપી જાઉં, પછી સુઈ જાઉં. હા, સારું. થોડીક વાર બેસું 5 મિનિટ, ત્યાં સુકાઈ જાય. જો આખો ડ્રેસ પલળી ગયો એટલે. મમ્મી ઉઠી ગયા છે અને આપણા માટે નાસ્તો બને છે. અત્યારે શું બને છે? ભેળ બને છે. મમ્મી ખાશે એમાંથી? ના હો, ચાલો, મમ્મી નહીં ખાય. જરાય નહીં ખાય. આપણી ચા જો મેં વાટકો બનાવીને ભરી લીધો, પણ મેં કીધું હજી સેજ ગરમ છે ને તો તમે પેલા ભેળ બનાવી દો. તું ભેળ ખાઈ લે, હું ચા પી લઉં. અને પછી મારે મલાઈ ભેગી થઈને મેં મેળવી દીધી હતી, તો માખણ કરી અને ઘી ગરમ કરી દો. બરાબર ને? હો, ત્યાં તું ભેળ ખાઈ લે. ચાલો, આપણું માખણ થઈ ગયું છે રેડી મલાઈનું. હવે આપણે એને ગરમ કરવા મૂકી દે એટલે મસ્ત મજાનું ઘી બની જશે.
તો હવે વાગી ગયા છે કેટલા વાગ્યા? 7 વાગ્યા છે. વિડિયો ચાલુ કર્યો ખબર નથી મને પૂછે કે કેટલા અરે હું તો હજી આવ્યો ઉપર હાથ પગ ધોયા. હા તો જલસા જ કરી લીધા ભાઈ રજા હતી કા ચાલો શું બને છે જમવા? દાળ ભાત નું કુકર કરી નાખ્યું ઓહો દાળ ભાત અત્યારે હમણાં બુધવારે આપણે કરીએ તો ડેડીને બુધવાર રજા હતી ને એટલે બુધવાર દાળ ભાત નથી એટલે મેં કીધું હાલ જ કરી નાખ દાળ ભાત ને બટેકા બાફા ભેગા મૂકી દીધા બટાકાનું શાક? દાળ ભાત ભેગું જ બટેકાનું ભાવે ને હા એટલે આમ ઈ જ ને. બપોરે હોય ને તો કરે બેટા એટલે અત્યારે કઠોળ નથી અને રોટલીનો લોટ બાંધી લીધો એટલું થયું હજી તો તો બીજું કઈ કરવાનું હજી? ના હજી આ વઘાર બાકી છે કુકર જ કર્યું મૂકવાનું. તો ચાલો આપણે આજે આવી ગયા છીએ દુકાનેથી બધાને જય શ્રી કૃષ્ણ. ચાલો આપણે આમ જાય મેડમ શું કરે એ જોઈ આવે. શું કરે મેડમ? મેડમ રસોઈ કરે વાહ સરસ. દાળ વઘારી જો સ્મેલ આવી આવે છે ને? આવે જ ને બટેકાનું શાક વઘારું દાળ વઘારી સરસ અને રોટલી થઈ ગઈ રોટલી પહેલા જ બનાવી લીધી મેં કીધું તમે આવો ને તો બરાબર પછી દાળ ગરમ રહે બરાબર. એટલે અને તમે કેમ વેલા વિજય બોલો 10 મિનિટ વહેલો હઈશું 15 બહુ તો હશે તોય કે વહેલા મોડા કાલ પરમ દી મોડું થયું તો કે મોડું ક્યાંય ભોગાઈશ ભાઈ કે ના પૂગે હું વહેલા રસોઈ કરતી હોય ત્યાં તમે આવી જાવ ને હા. એટલે મને એમ થાય કે તમે વેલા આવ્યા મેં કઈ ઘડિયાળમાં ના જોયું હોય બરોબર એમ સરસ. હમણાં થઈ જાય ભૂખ નથી લાગી હજી 7:30 છે 7:45 છે. જરા ખાચું બોલો હું જોઈ લઉં, ઘડિયાળ સામે હાલત જોઈ લઉં, છે. જોઈ લઉં. ચાલુ વિડિયામાં લઈ જવા 10 મિનિટ 15 મિનિટ વહેલી છે તો ચાલો જમવા પહોંચી જાવ જોવા આમ અટાણે બનાવ્યા છો દાળ ભાત મેં બુધવારે નહોતા બનાવી દીધા ને હા, તો એ. મને એમ થયું કે લાય અત્યારે કરી દઉં બરોબર. વિજય તો દાળ ભાત બટેકાનું શાક છે અને પાપડ તળ નાખ્યા ને ડુંગળી સુધાર નાખી દાળ ભાત બરોબર આવે. હાલો આવું ભાવતું હોય તો જમવા માટે પહોંચી જાવ નહીતર અમે તો હવે ચાલુ કરી દે છે. હરિહર ચાલુ કરી દેજો અમારા સાહેબને ભૂખ લાગી ભૂખ હોય તો લાગે ને ભાઈ. એ અમારા ઘરમાં કરે ને વહેલા આવે કે મોડા આવે હા, એમ. ખાઉં કેટલી વાર છે ચાલુ થઈ જાય તૈયાર જ પણ રાખો. આમાં કઈ દેખાતું નથી મને એ નથી ખબર પડતી જો મારી થાળીમાં મેં કઈ લીધું જ નથી મારે થોડાક દાળ ભાત જ ખાવા તો ખીજાય ને એટલે ઓળીકડી નાનકડી રોટલી બનાવી આમાં નથી ઉતરતું ને માં ચડતું નથી એ નથી ખબર પડતી એમાં કાંઈ ફેર ના પડે. ચાલો તો હવે મેં જમી લીધું છે અને ડેડીએ જમી લીધું છે, મમ્મીએ જમી લીધું છે. હવે મમ્મી એનું કામ કરે છે અને આપણે થઈ ગયા છીએ નવરા એટલે એડિટિંગનું કામ હજી બાકી છે. તો આજના વ્લોગમાં આટલું જ. જો તમને લોકોને વ્લોગ પસંદ આવ્યો હોય તો વ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં.